તો આજે તો બહુ મને ગરમી લાગે છે, તો મેં કીધું નાહી નાખું. તો નાહવા માટે પહેલાં તો પાણી હેડપંપે જઈને ભરી લાવું ને પાણી ભરવા ગયો હેડપંપે, ને તમે જોઈ શકો છો આ છે અમારો હેડપંપ, અને મેં મૂકી દીધું છે ડોલ અને હવે ભરવા માંડ્યો પાણી. આ પાણી તો જુઓ તમે મોટરમાંથી આવતું એવું લાગે છે, ને પાણી ભરીને અને આજકાલ તો બહુ ગરમી પડે છે ને વરસાદ પણ નથી આવતો. નાહી ધોઈને હું થઈ ગયો છું તૈયાર, ને લાગે છે મને જણ એવું લાગે છે કે એસીની અંદર બેસી રહ્યો હોય ને એવું લાગે છે, કેમ કે ત્યારે ટાળા પાણીથી નાહી નાખ્યો છું ને મને લાગી ગઈ છે ભૂખ. તો ખાવા બેસી ગયો છું, રોટલો છે મકાઈનો અને ચણાની શાક, ને તમારે પણ ખાવું હોય તો આવજો. કેમ કે જો તમને આ વિડીયો તમને સરસ લાગતો હોય ને સારો લાગતો હોય તો એક કોમેન્ટ, એક લાઇક ને એક ફોલો કરી દેજો. કેમ કે મહેનત બહુ લાગે છે મને વિડીયો બનાવવા માટે, આટલો વિડીયો બનાવવા માટે પણ બહુ મહેનત લાગે છે. અને પછી થઈ ગયું કે આવને મને ખેતરમાં ફરી આવું, તો ખેતરમાં આવી ગયા છું. ખેતરમાં ને આ છે અમારું ખેતર, ને તમે જોઈ શકો છો. કેમ કે આરીલને શેરનું જરૂર કરી દેજો. ઓકે, તો તમને દેખાડી દો આ છે અમારું ખેતર, ને અમે વાવી છે મકાઈ અને વાવી છે ડોંગેર. અને થોડી વાર થઈને પછી આવી ગયો હું ખાખેરના ડોરા લેવા માટે, કેમ કે અમારે ઘરે આવી છે હદળ, અને હદળમાં મૂકવા માટે ખાખેરના ડોરા લઈ આવ્યો છું. ને તમે જોઈ પણ શકો છો આ છે અમારા ચારા, ને આ છે ખાખેરના ડોરા. થેન્ક યુ.